વલસાડમાં સંકટના સમયે જ બોટનો ઉપયોગ ના કરવામાં આવ્યો। વલસાડમાં ફરી વળ્યા છે ઔરંગા નદીના પાણી। વલસાડ શહેર અને આસપાસના ગામો પાણી થયા છે તો ઘરો પાણીમાં ડૂબી જતા અનેક લોકો ફસાયા છે। લોકોને બચાવવા માટે પણ હવે જે રાહ જોવામાં આવી રહી છે કે તંત્ર ક્યારે રાહત અને બચાવની કામગીરી આપે। જો કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવા પ્રકારની સ્થિતિ સામે આવી છે। લાખો રૂપિયાના ખર્ચે આ બોટ લેવામાં આવી છે પરંતુ તેનો તો અહીં કોઈ ઉપયોગ જ નથી કરવામાં આવ્યો। લાખોની આ બોટ માત્ર વલસાડમાં પલળી રહી છે। વરસાદી માહોલની વચ્ચે લોકોને બચાવવાની જગ્યાએ આ બોટ ખાલી પડી રહી છે। અહીંયા વલસાડની ઔરંગા નદી ગાંડી ટૂર બની છે। ઔરંગા નદીના પાણી વલસાડ શહેર તથા જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં આગળ ઘૂસી ગયા છે। ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસતાની સાથે જ વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં જે ઘણા લોકો ફસાયા છે। ત્યારે જો વાત કરીએ વલસાડ નગરપાલિકાની, જે વલસાડ નગરપાલિકા છે મોટા દાવાઓ કરે છે તે ક્યાંક ને ક્યાંક ફોકસ સાબિત થયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સરકાર દ્વારા જે વલસાડ નગરપાલિકાને આપવામાં આવેલી સ્પીડ બોટો હાલ તો દૂર કરી રહી છે। શહેર આખું સંપૂર્ણપણે ઔરંગા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઘણી જગ્યાઓ ઉપર લોકો પોતાના ઘરોમાં ફસાયા છે। લોકો દ્વારા સતત મદદની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા છે તે પોતાની મદદ પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે। નગરપાલિકાને સરકાર દ્વારા આપવામાં આવેલ જે લાખો રૂપિયાની સ્પીડ બોટો છે, 2 જેટલી સ્પીડ બોટો છે તે અહીં આગળ દૂર ખાઈ રહી છે। નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા મોટા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, મોટી વાતો કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક ફોકસ સાબિત થઈ છે। હાલ જે શહેરના લોકો છે તે ફસાયા છે તેઓની મદદ માટે હજુ સુધી મદદ નથી પહોંચી। મોડી રાતથી જ લોકો મદદ માંગી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા છે તે મદદ પહોંચાડવા માટે નિષ્ફળ સાબિત થઈ છે। માત્ર ને માત્ર જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ દ્વારા જે લોકો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવાનું હોય છે, લોકો ફસાયેલા હોય છે તેઓને વહેલી તકે બચાવવાના હોય છે તેવા સમયમાં જે નગરપાલિકાની બોટ છે તે આગળ દૂર ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા લોકોને બચાવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે। ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ભારે વરસાદને લઈને ઔરંગા નદી ગાંડી તૂર બની છે। ઔરંગા નદીમાં ઘોડાપુરને લઈને નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે તો નેશનલ હાઈવે પરનો બ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી। અમદાવાદ મુંબઈ તરફના બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો વરસાદની સ્થિતિના લઈને હવે વાહન વ્યવહારને અસર પહોંચી છે। માર્ગ નો જે વ્યવહાર છે તે પણ બંધ કરી દેવાની ફરજ પડી કેમ કે અમદાવાદ મુંબઈ તરફના બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। કુદરતની આ પરિસ્થિતિ વલસાડ સામે કઠિન થઈ છે ત્યારે કુદરતની આ પરિસ્થિતિને હવે પહોંચી વળવા માટે તમામ લોકો સામનો કરી રહ્યા છે અને વાહન વ્યવહારને પણ હવે મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। તો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે બ્રિજને અડીને આ પાણીનો ધસમસતો પ્રવાહ વરસી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તે દરમિયાન ટ્રાફિક જામના ખૂબ લાંબા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાંબે સુધી વાહનોની આ કતારો જોવા મળી રહી છે। બસ, ટ્રક અને આ સાથે ભારવાહક વાહનો અહીંથી પસાર નથી થઈ રહ્યા। એટલો વરસાદનો પ્રવાહ છે અને આ તમામ લોકો વરસાદી પાણીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। નેટ બ્રહ્મ ન્યૂઝ ને જાય છે આ 2016 માં આવેલું।